આપણી વાતચીતમાં ભૂતકાળનું પણ મહત્વ છે તો ભૂતકાળને ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સ કહેવાય. આખો વિડીયો હું સમજાવી દઈશ. તમે શેર કરજો, લાઈક તો કરો જ છો. મને હવે તમારા તરફથી શેર જોઈએ છે જેથી હું બીજા તમારા મેમ્બર સુધી પહોંચી શકું અને સાબિત કરી શકું કે ઇંગ્લિશ શીખવું સહેલું છે. પ્રેક્ટિસ કરવાની તૈયારી હોય તો ભૂતકાળમાં પહેલો સાદો ભૂતકાળ, બીજો ચાલુ ભૂતકાળ, ત્રીજો ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચોથો પૂર્ણ ભૂતકાળ. ગુજરાતી એક્ઝામ્પલ આપું છું. ગુજરાતીમાં જુઓ, પહેલો સાદો ભૂતકાળ જો તેણે ટીવી જોયું, તેણે અંગ્રેજી બોલ્યું, તેણે અંગ્રેજી શીખ્યું, તે દોડ્યો, તેણે કમાયું, તેણે ખાધું. ઓકે, તે ત્યારે ટીવી જોતો હતો એટલે ચાલુ ભૂતકાળ. તે ત્યારે ટીવી જોતો હતો. ચાલો, સ્પીક એટલે બોલતો હતો, અંગ્રેજી બોલતો હતો. લર્ન અંગ્રેજી શીખતો હતો. રન ત્યારે દોડતો હતો. ટીવી કાઢી નાખો. અર્ન તો રૂપિયા, તે ત્યારે પૈસા કમાતો હતો. ઈટ તે ત્યારે દાબેલી, વડાપાઉં, પિઝા, સેન્ડવિચ ખાતો હતો. ક્લિયર? ચાલો, સવારથી ટીવી જોતો હતો, બોલતો હતો, શીખતો હતો, દોડતો હતો, કમાતો હતો અને ખાતો હતો. ઓકે, ચાલો, તેણે સવારે ટીવી જોયું હતું. જોયું હતું, બોલ્યું હતું, કમાયું હતું, દોડ્યો હતો. લર્ન એટલે શીખ્યું હતું. અર્ન એટલે કમાયું હતું. ઈટ એટલે ખાધું હતું. તો આ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં હંમેશા V2 આવે. તો જો વોચનું બીજું રૂપ થાય વોચડ. ઓકે, હવે આ ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળમાં અહીંયા આવશે વોઝ અને વર, બેમાંથી એક લેવું જ પડે એટલે આપણે લીધું છે વોઝ, કારણ કે બીજું ગ્રુપ છે. તો વોઝ સાથે આ તની તો તમને ખબર જ છે કે ત આવે એટલે ING આવે. તો વોઝ અને વોચિંગ. હવે આ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે તો ત્યાં વોઝનું થઈ જાય. શું થઈ જાય? વોઝનું હેડ બીન. શું થઈ જશે? હેડ બીન. બીજું કોઈ ચેન્જ નથી કરવાનો. આ વોઝને હટાવી દો અને લગાડી દો હેડ બીન. અને વોચિંગનું વોચિંગ, ટીવીનું ટીવી. આ બધી જ ક્રિયાઓ મૂકી દેજો, હેડ બીન તો આવશે જ. હવે જુઓ, અહીંયા જોયું હતું, ત નથી. અહીંયા જેમ ત છે ને એમાં ત નથી. એટલે બીન કાઢી નાખો. શું રાખો? હેડ. તો હેડનું હેડ, બીનને કાઢી નાખો. પણ વોચિંગનું થઈ જશે વોચડ, કારણ કે ત નથી. આ છે પૂર્ણ ભૂતકાળ, આ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, આ છે ચાલુ ભૂતકાળ અને આ છે સાદો ભૂતકાળ. અંગ્રેજી શીખવાની શરૂઆત તમે આ રીતે સમજીને કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો એ અવશ્ય જણાવજો. ક્યાં સિટીમાંથી વિડીયો જુઓ છો, વિલેજમાંથી જુઓ છો, લોકેશન જણાવજો. શેર કરવાનું ચાલુ રાખજો. વધુમાં વધુ લોકો સુધી પહોંચવું છે. અને અંગ્રેજી શીખવા માટે જો તમારી પાસે સમય હોય અને તમને લાઈવ ડેમો સેશન્સ મેળવવો હોય તો આપેલા નંબર ઉપર કોમેન્ટ કરી, વોટ્સએપ કરી, લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જવા વિનંતી. જલ્દી મળીએ છીએ લાઈવ સેશનમાં આ કોઈ પણ એક કાર્ડની ડિટેલમાં ચર્ચા કરવા માટે. ત્યાં સુધી જોતા રહો, શીખતા રહો. થેન્ક યુ. જય હિન્દ.